સુરતના ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સી પાસે પાણીના ટેન્કરોની અવરજવરથી આજે એક મોટી અકસ્માતની ઘટના ટળી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ કાઢી ટેન્કરો મારફતે વેચાણ કરવામાં આવી રહ્યું છે। દિવસ રાત પાણી ભરેલા ટેન્કરો અવરજવરથી રસ્તાઓ પર પાણી ફેલાઈ જાય છે, જેના કારણે રાહદારીઓને અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં પાણીના ટેન્કરોને કારણે મોટો અકસ્માત ટળ્યો। ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સી પાસે પાણીના ટેન્કરોની અવરજવરથી આજે એક મોટો અકસ્માત થતાં ટળી ગયો હતો। સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ કાઢી ટેન્કરો મારફતે વેચાણ કરવામાં આવી રહ્યું છે। દિવસ રાત પાણી ભરાયેલા ટેન્કરોના અવરજવરથી રસ્તો પર પાણી ફેલાઈ જાય છે, જેને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અહીં ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ કાઢીને ટેન્કર મારફતે વેચાણ કરવામાં આવી રહ્યું છે। દિવસ રાત પાણી ભરેલા ટેન્કરોની અવરજવરથી રસ્તાઓ પર પાણી ફેલાઈ જાય છે, જેના કારણે રાહદારીઓને ભારે મુશ્કેલીઓ પડે છે। વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં બોરવેલ માલિકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આજે એક બાળકનો અકસ્માત ટળી ગયો, પરંતુ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પ્રશાસનને તાત્કાલિક નોંધ લેવા સ્થાનિકોએ આગ્રહ કર્યો છે। હવે સવાલ એ ઊભો થાય છે કે આ બોરવેલ કોણ ચલાવે છે? ભૂગર્ભ જળ કાઢવાની મંજૂરી કોણે આપી છે? શું આ કામગીરી ખાણ ખનિજ વિભાગ, આરોગ્ય વિભાગ અને કલેક્ટરની મંજૂરીથી થઈ રહી છે? શું કાયદા મુજબ ભૂગર્ભ જળ કાઢવામાં આવી રહ્યું છે કે પછી પોતાની સ્વાર્થ સાધના માટે મન ફાવે તેટલું પાણી કાઢી અપરાધ કરવામાં આવી રહ્યું છે? હવે કાર્યવાહી થશે કે નહીં અને કોણ કરશે એ જોવાનું રહ્યું। हाँ जी, आपका नाम क्या, कौन सी जगह है और क्या कुछ घटना है? मेरा नाम रविंद्र पाल सिंह, मानसी रेजिडेंसी सिया पाड़ी स्टेट डिंडोली का रहवासी हूँ। यहाँ पे कुछ समय तीन से 3.5 महीने पहले से कंटिन्यू यहाँ पे हर 2 मिनट के बाद एक पानी का टैंकर निकल रहा है, जिससे आने जाने वाली पब्लिक को बहुत परेशानी हो रही है। हमारी मानसी रेजिडेंसी की तरफ से सूरत पुलिस कमिश्नर, SMC कमिश्नर, डिंडोली पुलिस चौकी को एप्लीकेशन दे चुके हैं हम लोग कि इसको बंद किया जाए, क्योंकि पानी निकालना अनलीगल है। क्योंकि हमें लगता है कि ज़मीन के अंदर से जो पानी निकल रहा है, एक टैंकर 30,000 लीटर का है, तो किसने इसको परमिशन दिया, किसने इसको NOC दिया? क्योंकि एक अपने बोरिंग करने के लिए हमें परमिशन लेनी पड़ती है। हमें नहीं लगता कि सोसाइटी वालों को कि किसी ने इसको परमिशन, अनलीगल ये सब धंधा चल रहा है। सो हमारी तो गुजारिश है कि इसको बंद किया जाए। कि हमारे यहाँ पे जो लोग निकल रहे हैं मानसी रेजिडेंसी के, ये दुर्घटना के शिकार हो रहे हैं। आज भी एक दुर्घटना होते होते बची है। हम तो चाहते हैं कि हमारी जो सरकार है, जो हमारी पुलिस प्रशासन है, कब जागेगा? जब ये दुर्घटना होगी तब जागेगा, जो अपने एक मेंबर को खोज देगी परिवार। हो सकता है कि 3 महीने से हुआ नहीं, पर अभी हो जाए। आज बचा है भगवान की दया से। सो हमारी तो गुजारिश है कि इसके ऊपर जल्दी से जल्दी एक्शन लिया जाए और इसको बंद किया जाए। कितनी जगह पे आपने इसके खिलाफ में अर्जी और फरियाद की? हमने सूरत पुलिस कमिश्नर और SMC कमिश्नर और डिंडोली पुलिस चौकी को एप्लीकेशन दे चुके हैं, पर कोई कार्रवाई नहीं हुई। अभी हम लोग कल सिया पाटिल ऑफिस ही लेटर लेके जाने वाले हैं कि इसको बंद किया